જીવનને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ, જીવનને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ. કરે જે માનવ સ્નેહ સંપાદન એવો સંબંધ છે જ્ઞાન દર્પણ, એવું ન્યારું પ્યારું પ્યારું મીઠું બંધન છે જ્ઞાન દર્પણ, સત્ય અસત્યનો તફાવત સમજાવે એ માર્ગદર્શક છે જ્ઞાન દર્પણ. નમસ્કાર દર્શક મિત્રો, હું ચંદા પુનઃ સ્વાગત કરું છું જ્ઞાન દર્પણ કાર્યક્રમમાં. ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી કે રાજયોગ મેડિટેશન શું છે. આપણા શાસ્ત્રોમાં પણ વિભિન્ન પ્રકારના યોગનો ઉલ્લેખ કરેલો છે અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં જે રાજયોગ શીખવાડવામાં આવે છે તે શું છે. આ ચર્ચાને ફરીથી આગળ વધારીશું અને તે ચર્ચા માટે આજે આપણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બ્રહ્માકુમાર પ્રોફેસર પ્રફુલ્લભાઈ શાહ. પુનઃ સ્વાગત છે આપણું આપના જ કાર્યક્રમમાં. ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી કે રાજયોગ શું છે અને તેના મુખ્ય પાસાઓ શું છે. તો રાજયોગનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એનો મુખ્ય લક્ષ્ય શું છે? મુખ્ય 4 લક્ષ્યને ધ્યાનમાં રાખીને શીખવવામાં આવે છે. જી. એમાં સૌથી પહેલું લક્ષ્ય છે આત્મચિંતન, આત્મદર્શનના માધ્યમ દ્વારા આત્મસાત કરવો, જેને આપણે સેલ્ફ રિયલાઇઝેશન કહી શકીએ. બીજું જે એનું લક્ષ્ય છે એ ગોડ રિયલાઇઝેશન છે, એટલે પરમાત્મા સાત કરવો, પરમાત્માની અનુભૂતિ કરવી. ત્રીજું વર્લ્ડ રિયલાઇઝેશન, એટલે આ વિશ્વનું જે નાટક છે તેનું વાસ્તવિક રિયલાઇઝેશન જો આપણે કરી શકીએ તો એક બહુ મોટી સિદ્ધિ છે. અને છેલ્લું જે રિયલાઇઝેશન છે એ ટાઈમ રિયલાઇઝેશન છે, સમયાનુભૂતિ. એટલે આ જે 4 લક્ષ્ય સાથે આ રાજયોગ મેડિટેશનનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. 4 પ્રકારના રિયલાઇઝેશનની આપણે વાત કરી: સેલ્ફ રિયલાઇઝેશન, ગોડ રિયલાઇઝેશન, વર્લ્ડ રિયલાઇઝેશન અને ટાઈમ રિયલાઇઝેશન. તો દર્શક મિત્રોને ટૂંકમાં સમજાવશો આ બધા રિયલાઇઝેશન શું છે? સેલ્ફ રિયલાઇઝેશનનો મતલબ એ થાય છે કે વાસ્તવની અંદર આપણે શરીર નથી, પણ શરીરથી ભિન્ન એક ચેતન સત્તા છે, જેને શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ આત્મા તરીકે કરવામાં આવ્યો છે. તો એ આત્મા સુધી પહોંચી અને આત્માની અનુભૂતિ કરવી, તેને આપણે સેલ્ફ રિયલાઇઝેશન કહી શકીએ. અને આજના સમયે આની જરૂરિયાત એટલા માટે છે કે શાસ્ત્રમાં ભલે વાત લખી છે કે આપણે શરીર નથી પણ આત્મા છે, પણ એ આત્માની સ્મૃતિ અત્યારે લોકોમાં રહી નથી. મોટાભાગે લોકો જીવન દરમિયાન જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ દેહભાનમાં જ કરે છે. આત્મા સમજીને કરવી જોઈએ, પણ મોટાભાગે આપણે દેહભાનમાં આપણે કરીએ જ છીએ. એટલે ફરીથી દેહભાન એટલે બોડી કોન્શિયસનેસ, જેને આપણે કહીએ કે શરીરના ભાનથી આપણે સજાગ છે, પણ આત્માની સ્મૃતિથી આપણે એટલા સજાગ નથી. એટલે રાજયોગ મેડિટેશન તમને ધીરે ધીરે દેહભાનમાંથી મુક્ત કરી અને આત્માની સ્મૃતિમાં સ્થિત કરે છે, અને જેને કારણે તમે તમારી ચેતનાની સાથે એક અનુસંધાન પ્રસ્થાપિત કરી શકો છો અને તમે સ્વયંને ઓળખી પણ શકો છો, જાણી શકો છો, ઓળખી શકો છો, અને સ્વયંના એટલે કે આત્માના જે વિવિધ પાસાઓ છે તેની અનુભૂતિ પણ કરી શકો છો. એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે, એના એટ્રીબ્યુટ્સ છે, એની કેટલીક ઇનેટ ક્વોલિટીઝ છે, આ બધી વસ્તુઓનો અનુભવ કરવો, તેને આપણે આત્મસાત કહી શકીએ અથવા આત્માનુભૂતિ કહી શકીએ. ગોડ રિયલાઇઝેશનનો અર્થ એવો થાય છે પરમાત્માનો સાથ કરવો, પરમાત્માની સાથે સંબંધ જોડવો. હવે આ સંબંધ ત્યારે જ પ્રસ્થાપિત કરી શકાય કે જ્યારે આપણી પરમાત્મા વિશેની જે સંકલ્પના છે, વિભાવના છે,
અથવા તો સમજ છે સમજ. એ આપણી બુદ્ધિમાં ક્રિસ્ટલ ક્લિયર હોય. ઓકે. જો પરમાત્મા ફક્ત આસ્થા અને શ્રદ્ધાનો જ વિષય આપણે હશે તો આપણે પરમાત્મા અનુભૂતિ એટલી સરળતાથી નહીં કરી શકીએ. મોટાભાગે આજે આપણે આસ્થા અને શ્રદ્ધાથી ઈશ્વરને યાદ કરીએ છીએ, જી. પણ માનીને યાદ કરીએ છીએ. પણ શું જાણીને યાદ કરીએ છીએ? પરમાત્માને જાણીએ છીએ ખરા? એટલે એ પરમાત્માની સંકલ્પનાને સ્પષ્ટ કરી અને એ જ્યારે વિભાવના અથવા તો સંકલ્પના સ્પષ્ટ થાય છે તો આપણું જે ચિંતન છે રાજયોગના અભ્યાસની અંદર એ પ્રોપર દિશાની અંદર આપણે તેનું ચિંતન કરી શકીએ છીએ ને પરમાત્માની સાથે કનેક્શન, જેને જોડાણ આપણે કહીએ, એને પણ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. ઓકે. અને પછી આપણે સાચા અર્થની અંદર પરમાત્માની અનુભૂતિ કરી શકીએ છીએ. અને જે ત્રીજું પાસું છે એ વિશ્વાનુભૂતિ. વિશ્વાનુભૂતિ એટલે આ જે વિશ્વનું એક નાટક છે. આપણે આમ પણ કહીએ છીએ કે આ સૃષ્ટિ જે છે, પૃથ્વી અથવા તો ધરતી, એક રંગમંચ છે. રંગમંચ છે. અને આપણે બધી આત્માઓ એની અંદર એક્ટર્સ છે. શરીર રૂપી વેશભૂષાને ધારણ કરીને આપણે એના પર પાઠ ભજવીએ છીએ. આખું જે નાટક છે તેનો ડાયરેક્ટર પરમાત્મા છે. મને શેક્સપિયરની વાત યાદ આવી રહી છે કે વર્લ્ડ ઇઝ અ સ્ટેજ ડ્રામા એન્ડ વી આર ઓલ એક્ટર્સ. અંધાધૂંધ નાટક નથી, પણ એ કેટલાક સિદ્ધાંતો ઉપર આધારિત નાટક છે. જી. મારે જો દાખલો આપવાનો હોય તો દાખલા તરીકે એક પદાર્થ ગતિ કરે, એક સ્થાનેથી બીજા સ્થાને જે ગતિ કરે છે તે પણ ન્યૂટનના જે સિદ્ધાંતો છે, ગતિના સિદ્ધાંતો છે, તેને સ્ટ્રિક્ટલી ફોલો કરીને જે ગતિ કરી શકે છે. વિશ્વની અંદર કોઈ અકસ્માત નથી, કશું અંધાધૂંધ નથી, પરંતુ એ સિદ્ધાંતો પર આધારિત નાટક છે. પણ આ સિદ્ધાંતોની આપણને સમજ નથી. તો એ સિદ્ધાંતોની સમજ કેળવવી અને એ વસ્તુ તમારા પરસેપ્શનમાં ચાલી જાય, તમારી સમજનો એક ભાગ બની જાય, એ આ રાજયોગનું લક્ષ્ય છે, જેને અમે અહીંયા વિશ્વાનુભૂતિ અથવા તો વર્લ્ડ રિયલાઇઝેશન, એટલે એ તેનું ત્રીજું લક્ષ્ય છે. અને ચોથું લક્ષ્ય જે ટાઈમ રિયલાઇઝેશન છે એ વિશ્વનું નાટક. દાખલા તરીકે અત્યારે પણ આપણે વાર્તાલાપ કરી રહ્યા છે, મળી રહ્યા છે, તે પણ વિશ્વ નાટકના એક ભાગ રૂપે મળી રહ્યા છે. મારી પાછળ જે વિશ્વ નાટકનો કયો ભાગ વ્યતીત થઈ ગયો છે અને અત્યારે વર્તમાન સમય કયો ચાલી રહ્યો છે અને હવે આવનાર સમય કયો હશે, તેની એક સમજ અથવા એનું રિયલાઇઝેશન, એને ટાઈમ રિયલાઇઝેશન કહીએ છીએ. ખૂબ જ અગત્યનું છે આ ટાઈમ રિયલાઇઝેશન. એટલે આવા 4 લક્ષ્ય સાથે અહીંયા રાજયોગ મેડિટેશનનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. ખૂબ સારી રીતે આપે 4 રિયલાઇઝેશનની વાત બતાવી. સેલ્ફ રિયલાઇઝેશન, ગોડ રિયલાઇઝેશન, વર્લ્ડ રિયલાઇઝેશન અને ટાઈમ રિયલાઇઝેશન. પ્રફુલભાઈ, મેં એવું સાંભળ્યું છે કે અહીંયા જે રાજયોગ શીખવાડવામાં આવે છે તે સર્વાંગી યોગ પણ છે, તે કઈ રીતે છે? જે સર્વાંગી શબ્દ પ્રયોગ તમે કર્યો એ બહુ જ યથાર્થ છે. સર્વાંગી, કારણ કે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના યોગનું વર્ણન આવે છે. દાખલા તરીકે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, આ 3 પ્રકારના યોગનો તો ગીતામાં તો ઉલ્લેખ છે. તો અહીંયા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલયમાં અમે એમ માનીએ છીએ કે આ વાસ્તવની અંદર જ્ઞાન છે, બુદ્ધિ છે, ભક્તિ છે, આ બધાનો એક સંતુલિત સમન્વય જે છે તે વાસ્તવની અંદર રાજયોગ છે. એટલે એને સર્વાંગી શબ્દ અહીંયા પ્રયોગ કર્યો છે. એ સહજ રાજયોગ તો છે, પણ એ સર્વાંગી યોગ પણ છે. કારણ કે આ બધા પ્રકારના યોગનું જે વર્ણન આપણા શાસ્ત્રોમાં કરેલું છે એ બધાનો અહીંયા સમન્વય છે. તો શું રાજયોગ એ ભક્તિ યોગ અને જ્ઞાન યોગ એ બેલેન્સ કરી શકે છે? હા, આગળ ઉપર જ્યારે આપણે 4 રિયલાઇઝેશનની વાત કરી તો 4 રિયલાઇઝેશનમાં પહેલું રિયલાઇઝેશન આત્મા અનુભૂતિની વાત હતી. હવે આત્મા અનુભૂતિ જો મારે કરવી હોય તો મારી પાસે આત્માની સમજ હોવી જોઈએ. જો મારી પાસે સ્પષ્ટ આત્માની સમજ ન હોય તો વોટ એમ આઈ ગોઈંગ ટુ રિયલાઇઝ ઇન સોલ રિયલાઇઝેશન અથવા તો સેલ્ફ રિયલાઇઝેશન. એટલે ત્યાં આત્મજ્ઞાન વગર આત્મા અનુભૂતિ સંભવ જ નથી. કે વોટ આર ધ ડિફરન્ટ એસ્પેક્ટ્સ ઓન વિચ આઈ હેવ ટુ મેડિટેટ એન્ડ રિયલાઇઝ ધેમ. આ વસ્તુની મને જો મારી પાસે સમજ ના હોય, મારી પાસે જ્ઞાન ના હોય તો હું સેલ્ફ રિયલાઇઝેશન શું કરી શકવાનો હતો? પરમાત્માના રિયલાઇઝેશન માટે, ગોડ રિયલાઇઝેશન માટે એ વાતની મેં સ્પષ્ટતા કરી કે તેની અંદર પરમાત્માનો સ્પષ્ટ પરિચય આપણને હોવો જોઈએ. આપણી પરમાત્મા વિશેની સંકલ્પના પણ સ્પષ્ટ હોવી જોઈએ. તો એ જ્ઞાન વગર સંભવ નથી. એટલે વિશ્વ નાટકની જે વાત કરીએ આપણે, તેની અંદર પણ એના જે સિદ્ધાંતોની વાત કરીએ, સિદ્ધાંતોની સમજ વગર પણ વિશ્વાનુભૂતિ સંભવ નથી. એટલે આ રાજયોગ મેડિટેશનમાં જે રિયલાઇઝેશનની વાત કરવામાં આવી છે એ જ્ઞાન ઉપર આધારિત છે. એટલે આધ્યાત્મિક જ્ઞાનની જે સમજ છે અથવા તો મેન, મેટર અને ગોડ,
પુરુષ, પ્રકૃતિ અને પરમાત્મા, આ ત્રણ વિષયની જ્યાં સુધી આપણને સ્પષ્ટ સમજ નથી, એનું સ્પષ્ટ જ્ઞાન નથી, ત્યાં સુધી રાજયોગનો અભ્યાસ પણ શક્ય નથી અને આ અનુભૂતિ પણ શક્ય નથી. એટલે જ્ઞાન પર આધારિત હોવાના કારણે તેને જ્ઞાન યોગ કહેવામાં આવે છે. તેવી જ રીતે તમે જે ભક્તિ યોગ વિશે, ભક્તિનો અર્થ થાય છે ડિવોશન. ડિવોશન એટલે પરમાત્મા પ્રત્યેનો જે અતૂટ, નિસ્વાર્થ, નિષ્કામ, અતૂટ પ્રેમ, એ રાજયોગના અભ્યાસની અંદર ખૂબ જરૂરી છે. કારણ કે અલ્ટિમેટલી આપણે પરમાત્માની સાથે મિલન મનાવવા માંગીએ છીએ અને પરમાત્માની સાથેનું મિલન છે એ પ્રેમ પર આધારિત છે. પરમાત્મા પ્રત્યેનો નિસ્વાર્થ, નિષ્કામ પ્રેમ જે છે તે જરૂરી છે. તે વગર આપણે પરમાત્મામાં તન્મય ન થઈ શકીએ. પરમાત્માને સમર્પિત થવાની અહીંયા વાત છે. તો એ સમર્પણનો ભાવ, ભક્તિનો ભાવ, જેને ડિવોશન શબ્દ અહીંયા આપણે વાપર્યો, તો તેના વગર આ રાજયોગ મેડિટેશન સંભવ જ નથી. એટલે પરમાત્મા પ્રત્યેનો અતૂટ પ્રેમ એ આ રાજયોગ મેડિટેશનનું મહત્વનું એક પાસું છે, મહત્વનું એક અંગ છે. એટલે આપણે એને ભક્તિ યોગ પણ કહી શકીએ. ઓકે, પણ આજે મોટા ભાગે જોઈએ તો ભક્તિ તો સ્વાર્થપૂર્ણ કાં તો ભયના વશ પણ થઈ રહી છે, તો એના માટે શું કહેશો? બરાબર વાત કરી કે મોટા ભાગે આજે આપણે પરમાત્માને જે યાદ કરીએ છીએ, આગળ ઉપર પ્રાર્થનાની પણ આપણે વાત કરીએ, કાં તો રિચ્યુઅલ્સ પણ કરતા હોઈએ છીએ, આપણે કરીએ છીએ, આપણે પરમાત્માને યાદ કરીએ છીએ, પણ તમે જુઓ, ચેક કરજો, કાં તો એ ભયવશ કરીએ છીએ આપણે, કાં તો સ્વાર્થવશ પરમાત્માને યાદ કરીએ છીએ. પણ પરમાત્માને જે નિષ્કામ, નિર્મળ પ્રેમથી સમર્પિત થઈ જવું અને તેને યાદ કરવા, એ વસ્તુ જુદી છે આખી. એટલે અહીંયા જે ભક્તિ યોગની જે વાત કરી એ ડેડિકેશન છે, પરમાત્મા પ્રત્યેનો સમર્પણનો જે ભાવ છે એ ખૂબ જરૂરી છે. અને ત્યાં પછી ભય અને એનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે તમને પરમાત્મામાં પૂરી આસ્થા છે, પૂરી શ્રદ્ધા છે, પૂરો નિશ્ચય છે, પૂરો વિશ્વાસ છે અને તમે ખૂબ પ્રેમથી પરમાત્માની સાથે વાતચીત કરો છો, આદાન પ્રદાન એમાં સમાયેલું છે, ખૂબ સારી અનુભૂતિઓ તમે કરી રહ્યા છો, એ લક્ષ્ય છે. પણ એટલે એને ભક્તિ યોગ પણ કહી શકાય. બીજું તમે કીધું કે રાજયોગ એ સમત્વ યોગ, સંન્યાસ યોગ પણ છે. અહીંયા જે સંન્યાસ શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે એનું અર્થઘટન લોકોએ કંઈક જુદી રીતે કર્યું છે. કારણ કે શાસ્ત્રોમાં પણ સંન્યાસ યોગની વાત આવે છે એટલે તેની અંદર પ્રવૃત્તિને છોડવાની વાત આવે છે, તમારી ગ્રહ ગ્રહસ્થને છોડવાની વાત છે. એ યોગ્ય નથી. આ રાજયોગ મેડિટેશન વાસ્તવની અંદર તો ગ્રહ ગ્રહસ્થમાં રહીને તમારી પ્રવૃત્તિને જાળવી રાખીને તમારે આ યોગનો અભ્યાસ કરવાનો છે. તો પછી સંન્યાસ, એટલે અહીંયા એને સંન્યાસ યોગ કઈ રીતે છે કે સંન્યાસ એટલે દુર્ગુણોનો સંન્યાસ કરવાનો છે. દુર્ગુણોનો સંન્યાસ કરવાનો છે. વિષય વિકારો છે તેનો સંન્યાસ કરવાનો છે. જે વિકારો આપણને દુઃખ આપે છે, અશાંતિ ઊભી કરે છે, તેનો ત્યાગ કરવાની ત્યાં વાત છે. દાખલા તરીકે ગીતામાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવા વિકારોને માનવજાતના દુશ્મનો તરીકે વર્ણવ્યા છે. અને એમાં કામ, ક્રોધ અને લોભને તો નર્કના દ્વાર તરીકે વર્ણવ્યા છે, નર્કસ્ય દ્વાર, એટલે નર્કના દ્વાર છે એમ પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અહીંયા રાજયોગને આપણે સંન્યાસ યોગ કહી શકીએ, એને સંન્યાસ યોગ પણ કહી શકાય. પણ એ સંન્યાસ કયા સંદર્ભમાં, શનો સંન્યાસ કરવાનો છે? દુર્ગુણોનો તમારે દુર્વ્યવહારનો સંન્યાસ કરવાનો છે, દુર્ગુણોનો સંન્યાસ કરવાનો છે અને સાથે સાથે વિકારોનો તમારે સંન્યાસ કરવાનો છે. એટલે એ અગત્યની બાબત છે. પતંજલિના અષ્ટાંગ યોગની અંદર પણ તમે જુઓ તો એમાં જે 4 પૂર્વાંગોમાં યમ અને નિયમ, એનું મહત્વ ત્યાં બતાવવામાં આવ્યું છે. યમ અને નિયમનો અર્થ એવો થાય છે કે તમે પહેલા તમારા જીવનનું નિયમન કરો અને કેટલાક જે યમ છે તેને તમે અપનાવો. અને એ છે ત્યાં પણ દુર્ગુણોના સંન્યાસની વાત આવે છે, જેને એબ્સ્ટેઇન શબ્દ વાપર્યો છે ત્યાં, કે ભાઈ યુ એબ્સ્ટેઇન ફ્રોમ ધીસ થિંગ્સ. એટલે કઈ વસ્તુ છે કે ભાઈ દાખલા તરીકે ચોરીથી, જૂઠ છે, ચોરી છે, હિંસા છે, આ બધાથી તમે દૂર રહો. એટલે જે સંન્યાસ કરવાની વાત છે, સંન્યાસ યોગ, એને બિલકુલ સંન્યાસ યોગ કહી શકાય. પણ સંન્યાસ સનો, પ્રવૃત્તિનો નહીં, ગ્રહસ્થનો નહીં. તમારું જીવન છે એને કમલવત, કાદવ કિચડ તો છે ચારે બાજુ અત્યારે છે જ, પણ કમળ જેમ કાદવની અંદર પણ ખીલતું હોય છે તેમ પણ તમે આવી પરિસ્થિતિમાં, આવી વિકૃત પરિસ્થિતિમાં, વિષમ પરિસ્થિતિમાં પણ તમે તમારા જીવનને રાજયોગના અભ્યાસ દ્વારા સરસ રીતે વ્યતીત કરી શકો છો. આવા વિકારોનો સંન્યાસ કરવાની જરૂર છે. એટલે સંન્યાસ યોગ પણ તેને કહી શકાય છે. સહજ શબ્દ જે વાપરે છે અહીંયા, સહજ આગળ ઉપર એની ચર્ચા આપણે કરી લીધી છે. કારણ કે આખું જ્ઞાન પર આધારિત આ યોગ છે અને એ જ્ઞાનની સમજ એક એવી સમજ છે કે જેના આધારે પછી યોગ કરવો
ખૂબ સરળ બની જાય છે. આજે અત્યાર સુધી આપણી પાસે જ્ઞાનની એટલી સ્પષ્ટ સમજ નહોતી એટલે યોગ આપણને કઠિન લાગતો હતો. પણ જ્યારે જ્ઞાનની પૂરેપૂરી સમજ આપણને પ્રાપ્ત થઈ જાય છે કે હું કોણ છું, હું કેવો છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં આવ્યો છું, ક્યારે આવ્યો છું, કઈ પાછા જવાનું છે, આ બધી બાબતોના સ્પષ્ટ ઉત્તર જ્યારે આપણને મળી જાય છે, જ્ઞાનની સમજ જ્યારે પ્રાપ્ત થાય છે, પરમાત્મા વિશેની સંકલ્પનાઓ જ્યારે સ્પષ્ટ થાય છે, ત્યારે પછી એ યોગ કરવો બિલકુલ સહજ બની જાય છે. એટલે જ્ઞાનના આધારે બહુ ઈઝી પડી થઈ જાય. એટલે આપણે ત્યાં કહેલું છે ગીતામાં કે નહીં જ્ઞાનેન સદ્રશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ વિશ્વની અંદર જ્ઞાનની સમજથી પવિત્ર બીજી કોઈ વસ્તુ નથી. એટલે જ્ઞાનની સમજ નહોતી એટલે આપણને અત્યાર સુધી યોગ ડિફિકલ્ટ લાગતો હતો. પણ જ્યારે વ્યક્તિને જ્ઞાનની સમજ પ્રાપ્ત થાય છે, મેન મેટર અને ગોડ, પુરુષ પ્રકૃતિ અને પરમાત્મા વિશેની જ્યારે સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ જાય ને પછી એ યોગ કરો એકદમ સહજ. ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે ભગવાનને યાદ કરવા બેસીએ છીએ, મંત્ર કે ઉચ્ચારણ જે પણ કરવા બેસતા તો મન એકાગ્ર નથી થતું, સમજ જ સ્પષ્ટ નથી તો એ વસ્તુ એ ક્રિયા કરવા માટે તમને મુશ્કેલી પડવાની જ છે. બરોબર. એટલે આ રાજયોગ જ્ઞાન પર આધારિત, સમજ પર આધારિત છે. એટલે એને આપણે કરવામાં સહજ પડી જાય છે, એટલે એને સહજ રાજયોગ કહેવામાં આવે છે. તો આ રાજયોગનો અભ્યાસ કરવા માટે કોઈ નિયમ પાલન ખરું? કોઈ પણ યોગના અભ્યાસ માટે નિયમ અને નિયમ કે સંયમ ની જરૂરત છે. કારણ કે જો આપણે વિષય વિકારોના પ્રભાવમાં રહીશું અથવા તો દુર્ગુણોના પ્રભાવમાં રહીશું અથવા તો કોઈ ખોટા સંઘની અંદર જો રહીશું તો પછી આપણે સેલ્ફ રિયલાઇઝેશન કે ગોડ રિયલાઇઝેશન જે રાજયોગનું લક્ષ્ય છે તે તરફ આપણે આગળ વધી શકીએ નહીં. અષ્ટાંગ યોગની મેં દાખલા તરીકે વાત કરી, તેમાં પણ 4 પૂર્વાંગો બતાવ્યા છે. એ યોગ ની પૂર્વ તૈયારીના રૂપમાં એને બતાવવામાં આવ્યા છે. તેમાં પણ યમ અને નિયમ જે છે એનું મહત્વ ત્યાં બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ 5 યમ છે દાખલા તરીકે, તેને તમારે જીવનમાં ધારણ કરવા જોઈએ. યમ જ મહત્વના છે. એમાં એક તો સત્ય છે, અહિંસા છે, પછી અસ્તેય છે, બ્રહ્મચર્ય છે, અપરિગ્રહ છે. આ બધા નિયમો બતાવવામાં આવ્યા છે કે ભાઈ તમે આ નિયમોનું પાલન કરો, આટલી આટલી વસ્તુઓથી દૂર રહો તો તમે પછી યોગ અભ્યાસની અંદર તમે આગળ વધી શકો છો. આ બધી વસ્તુથી દૂર રહેવું એ તો જીવન માટે પણ સારું છે ને. તમે ખરેખર જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ કરવા માંગતા હો તો આ બધા નિયમો તો જરૂરી છે. રાજયોગના અભ્યાસની અંદર પણ આ વસ્તુ ખૂબ જરૂરી છે. એટલે અહીંયા અમારે ત્યાં જે બ્રહ્માકુમારીસમાં રાજયોગ શીખવવામાં આવે છે એ રાજયોગની અંદર અમે જે પૂર્વ તૈયારીના રૂપમાં કે તમારી જાતને રાજયોગના અભ્યાસ માટે જો તૈયાર કરવી હોય તો તમારે આ 4 સ્તંભ મજબૂત કરવા જોઈએ. 4 સ્તંભ. યસ. અને એ 4 સ્તંભ જ્યારે તમે મજબૂત કરશો તો તમે પછી એ રાજયોગનો અભ્યાસ તમારા માટે સરળ પણ થશે અને સાથે સાથે તમે બહુ ઝડપથી અનુભૂતિ તરફ આગળ વધી શકશો. તે 4 પિલર્સ કયા કયા છે? એમાં 4 પિલર્સની અંદર સૌથી પહેલો તો સેલિબસી એટલે કે બ્રહ્મચર્યની પાલના. એનું અર્થઘટન પણ બહુ વિસ્તૃત છે. શુદ્ધ, સાત્વિક, સંતુલિત અન્ન આપણે લેવું જોઈએ. એ ત્રીજું છે. અને દિવ્ય ગુણોની ધારણા કે દુર્ગુણોથી આપણે દૂર થઈએ. જેમ આગળ યમની વાત કરી મેં તમને, યમની વાત કરી એટલે દુર્ગુણોથી તમારે દૂર રહેવું જોઈએ અને સદગુણોને ધારણ કરવા જોઈએ. એટલે આ 4 સ્તંભ જેના પાકા હશે, પાયા જેને કહીએ, એ પાયા મજબૂત હશે તો એ ઝડપથી પછી રાજયોગ મેડિટેશનમાં આગળ વધી શકશે. થોડું વિસ્તૃતથી હજી જાણકારી આપશો મારા દર્શક મિત્રોને સેલિબસી માટે? આપણે ત્યાં જો મેં આગળ ગીતાનો ઉલ્લેખ કર્યો જ છે અને ગીતાની અંદર માણસ જાતના 5 દુશ્મનો જે છે એ છે કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. એમાં કામ એ નંબર 1 પર આવે છે. કામ એ નંબર 1 છે. એનું અર્થઘટન એવું થાય છે, આપણે એને સેક્સ લસ્ટ, ઇંગ્લિશમાં એને સેક્સ લસ્ટ શબ્દ વાપરે છે. એ સેક્સ લસ્ટથી આ સીમિત નથી. બ્રહ્મચર્ય કોઈ પણ પ્રકારની અવાંછિત કામના એને આપણે કામ કહી શકીએ. અને આપણે ત્યાં પણ કહ્યું છે કે ઈચ્છા માત્રમ અવિદ્યા, અને અવિદ્યા તરીકે માનવામાં આવી છે. એટલે કોઈ પણ પ્રકારની કામના રાખવી એ યોગ્ય નથી. એટલે કામથી તમે દૂર રહો અને કામનાઓથી દૂર રહેવું તેને આપણે બ્રહ્મચર્ય શબ્દ પ્રયોગ કરી શકીએ છીએ. અને એમાં કામ વાસના પણ આવી જાય છે. એટલે કામ વાસનાથી તમે જેટલું દૂર રહેશો એટલું તમે રાજયોગની અંદર સારી રીતે કોન્સન્ટ્રેટ કરી શકશો અને એનો સારી રીતે તમે અભ્યાસ કરી શકશો. બરોબર. એના માટે શું એ ઘરગ્રસ્તમાં રહીને પોસિબલ છે? 5 દુશ્મનોને જીતવાની વાત છે આ. તો એ 5 દુશ્મનોને જીતવા માટે તમારે સંયમથી શરૂઆત કરવાની. અને સંયમથી શરૂઆત કરીને તમે જેમ જેમ આગળ વધશો એટલે પછી એ તમારું
એ સ્વાભાવિક સ્વભાવ બની જશે. અચ્છા, એમાં natural. તમારે કઈ દમન કરવાની કઈ વાત જ નથી આવતી અહીંયા. ઓકે. આ બધું સમજપૂર્વક કરવાની વાત છે. અચ્છા. એટલે જેમ જેમ તમને અન્ડરસ્ટેન્ડિંગ તમે ડેવલપ કરશો અને રાજયોગમાં તમે આગળ વધીને જ્યારે અનુભૂતિ કરશો તે પછી તમારા સ્વભાવનો જ એક ભાગ બની જશે. કામ વાસનાનું દમન કરવાનું છે નથી, પણ જ્ઞાન અને યોગના અભ્યાસથી તેનું શમન કરવાની વાત છે. શમન કર. એટલે એની જે શરૂઆત છે, બિગિનિંગ, જે લોકો રાજયોગના અભ્યાસની જે શરૂઆત કરી રહ્યા છે તો એ સંયમથી એની શરૂઆત કરી શકે. અને પછી એ સંયમ જે છે એ ધીરે ધીરે પછી તમારો એક સ્વભાવ બની જશે, નેચરલ સંસ્કાર બની જશે અને તમને પછી પવિત્રતા જ ગમવા લાગશે. ઓકે. એટલે આ ખૂબ જરૂરી છે. અને આપણા શાસ્ત્રોની અંદર પણ એનું મહત્વ બતાવેલું જ છે. ગાંધીજીએ પણ તેનું મહત્વ ખૂબ બતાવ્યું છે. જી, આ બધી આજે આપણે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલ્લભાઈ. ફરી મળીશું, ત્યાર સુધી નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, જોયું ને કઈ રીતે રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, બુદ્ધિયોગ કે કર્મયોગ સમાંતર છે, બેલેન્સ રાખીને ચાલે છે. અને રાજયોગના જે 4 પાયા પ્રફુલ્લભાઈએ આપણે બતાવ્યા, બ્રહ્મચર્ય, શુદ્ધ અન્ન, સત્સંગ અને દિવ્ય ગુણોની ધારણા, તેમાં આપણે અત્યારે બ્રહ્મચર્ય વિશે થોડી ચર્ચા કરી શક્યા છે. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું, આ ચર્ચાને આગળ વધારીશું. ત્યાર સુધી મને રજા આપશો. હું ચંદા આપનાથી વિદાય લઉં છું. નમસ્કાર. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ.